नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। पहला 1-2 मिनिट में अपना शरीर ने टटार करिए अने अपना आत्मा ने जागृत करिए। जेटलो समय सांभळीए त्यारे झोकू न आवे, बीजा विचार न आवे, तेनो ख्याल राखीशुं। ओम गुरु 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 ओम शांति 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 ओम गुरु 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 ओम शांति 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 ओंकारं बिंद संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेने आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम। मंच पर विराजमान संत धर्मात्माओं तथा उपस्थित भाइयों बहनों, અત્યારે આપણે આમ તો પૂજ્ય લાલજી બાપા ના સંસ્મરણો અર્થે ભેગા થયા છે અને પંખીઘરનું ઉદ્ઘાટન છે એ માટે પણ ભેગા થયેલા છે, પણ આ બધું તો બાહ્ય નિમિત્ત છે। સંત સમાગમ આપણે શા માટે કરવો?
આપણું અજ્ઞાન નાશ પામે, આપણા જીવનમાં ખોટા ભાવો જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, નિંદા, જે બધાના છે ભાવો, એ ઓછા થાય, એ નાશ પામે અને મહિલો જે સૂઈ ગયો છે જાગે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. આપણા આત્માને જગાડવા, આપણું જીવન સુધારવા, આપણા જીવનને દિવ્ય બનાવવા અને અંતે પરમાત્મ દર્શન, આત્મ દર્શન કે આત્મ સાક્ષાત્કાર થાય, એ આપણું ધ્યેય છે. મનુષ્ય ભવની સફળતા તે આત્મજ્ઞાનથી છે, આત્મ સાક્ષાત્કારથી છે, પરમાત્મા દર્શનથી છે. એના ગમે તે નામ કહો, પણ વાત સહેલી નથી. દુનિયામાં તમારા બધાની ડ્યુટી કોઈની 7 કલાક, કોઈની 8 કલાક, કોઈની 9 કલાક ને કોઈની 10 કલાક. જ્યારે જે સાધક સંત છે એની ડ્યુટી 24 કલાક, એની ડ્યુટી 24 કલાક. जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है. અહીંયા સ્થૂળ નિદ્રાની વાત નથી. હું પરમાત્માનો દાસ, સંતોનો સેવક છું અને મારે મારું મૂળ સ્વરૂપ ભક્તિ દ્વારા, સત્સંગ દ્વારા, સત્શાસ્ત્ર દ્વારા, જ્ઞાનીઓની સેવા અને સમાગમ દ્વારા માયલાને જગાડવો છે અને માયલાને પામવો. કામ સહેલું નથી અને છતાં પણ એ કામ કર્યા વિના જીવનો કોઈ બીજો ઉદ્ધાર નથી. ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે કે તેથી વહેલે કે મોડે, હે જીવ, તારે આ પ્રમાણે કર્યા વિના છૂટકો નથી. એમ આપણા આત્માને પરમાત્માની સાક્ષી દરરોજ સમજાવવું. કૃષ્ણ ભગવાન પોતે જ કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, વાસુદેવમ સર્વમિતિ સમાત્મા સદુર્લભ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો. કામ તો એવું છે. એ કામ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જન્મ જરા મરણનો, ચિંતાઓનો, ટેન્શનનો અને અનેક પ્રકારના આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થવાનો નથી. માટે જ્ઞાની ભગવંતો, સંતો, ધર્માત્માઓ, આચાર્યો, ઋષિમુનિઓ કહે છે કે at any cost and by all means, ગમે તે થાય તો પણ આપણે પરમાત્માની ભક્તિ અને તેઓની કૃપાથી, સંતોની કૃપાથી
સાચા સંતોની કૃપાથી પોતાની સાચી જાતને ઓળખવી. નાનપણમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ, તમે બોલવું તો છો, યાદ કરાવી દો. બધા સાથે બોલવું હોય તો બોલજો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો, ખરું કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ સંત કઈ બહુ પહેલા નથી થયા, હજુ તો 125 વર્ષ જ થયા છે લગભગ. અને મહાત્મા ગાંધીજીએ એમના પાસેથી 3 વસ્તુઓની પ્રેરણા લીધી: અહિંસા, સત્ય અને બ્રહ્મચર્ય. આ 3 પાઠ હું કવિ શ્રી રાયચંદભાઈ પાસે શીખ્યો. એમ મહાત્મા ગાંધીએ પોતાના જીવન ચરિત્રમાં 2 ચેપ્ટર લખેલા, વાંચવા. મહાત્મા ગાંધીજીની ઓટોબાયોગ્રાફી, જીવન ચરિત્ર વાંચો ત્યારે એમાં પ્રકરણ છે. કવિ રાયચંદભાઈ તે વખતે કહેવાતા, કારણ કે એ મોટા કવિ હતા. પણ ખરેખર તો એ કવિ, એ તો દુનિયાની દ્રષ્ટિએ કવિ હતા. એ તો આત્માના ખોજી, પરમાત્માના સાચા સેવક અને આત્મજ્ઞાન, આત્મ સમાધિમાં રમણતા કરનાર એવા ધર્માત્મા હતા. એ આપ બધા સૌ જાણો છો, કારણ કે આ પ્રદેશમાં, અહીંયા ઈડરમાં એ વારંવાર આવતા અને આ ભૂરા બાવાની ગુફા અને પેલી બાજુ ઘંટીઓ પહાડ, ત્યાં આગળ દિવસો સુધી રહેતા. એ જમાનામાં આવું બધું નહોતું, જંગલ હતા. આ તો 140 વર્ષ પહેલાની, 130 વર્ષ પહેલાની વાત છે. તો આપણે ભેગા થયા છીએ, આજે સત્કાર્ય માટે ભેગા થયા છીએ. પણ સત્કાર્ય કરીને એમાં અટકી જવાનું નથી, પણ સત્કાર્ય દ્વારા ચિત્તની શુદ્ધિ, આપણા મનની શુદ્ધિ કરી અને ગુરુના ઉપદેશથી આપણે અંતરની ખોજ કરવાની. અત્યારે જનસમૂહ હોવાને લીધે આજનો વિષય આપણે થોડો સહેલો લઈએ, થોડો સહેલો વિષય લઈએ છે કે રોજબરોજનું જીવન કેવી રીતે જીવવું. સાદી વાત. સવારથી ઉઠ્યા અને રાતના સૂઈ ગયા ત્યાં સુધીમાં કલાકે કલાકે, 2-2 કલાકે આપણા રામજી બાપા કહેતા, હેલા રોમલા તું આત્મામાં છો કે નહીં, હેલા રોમલા તું આત્મામાં છો કે નહીં. આવી જાતની જાગૃતિ રાખવી પડશે. આવી જાતની સતત આત્માના ભાવો ઉપર ચોકી કરવી પડશે. કારણ કે માયા પણ જબરી છે. માટે સંતોનું શરણ, સંતોનો સમાગમ, તેમના બોધને અંતરમાં સમજી અને કાયમ માટે ફિટ કરી દેવાનો. જ્યારે
જરૂર હોય ત્યારે હાજર થાય, જ્યારે જરૂર હોય ત્યારે હાજર થાય. વાત તો થોડી ધીરે ધીરે થવાની છે, પરંતુ જાગ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર એમ જાણીને આપણે અહીંયા આગળ બહુ સાદી વાત છે કે જેમણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો નથી તેવા મનુષ્યોએ પોતાનો દિવસ કેવી રીતે વિતાવવો અને મનથી, વચનથી, કાયાથી, અંતરના ભાવોથી કેવા કેવા વિચાર કરવા, કેવી કેવી વાણી બોલવી અને કેવા કેવા કાર્યો કરવા એ વિશેની ટૂંકી આપણને સંતો શિક્ષા આપે છે, એટલે કે ગાઈડન્સ આપે છે. એટલી પહેલી લીટી, પહેલી કડી આપણે ઝીલીશું, પછી બાકીનું સાંભળીશું, સમજીશું, શ્રદ્ધામાં પાકું કરીશું અને આજથી જ એનો અમલ કરવાનું ચાલુ કરી દઈશું. અને જેઓએ અમલ કર્યો હોય તેઓ પણ એ અમલને પાકો કરે. ઘણા બધાએ વાત સાંભળી હશે તો પણ સંતોની વાણી સાંભળી હોય તો ફરી ફરી સાંભળવી, ફરી ફરી વિચારવી અને જ્યાં સમજણ ઓછી પડે ત્યાં સંતોને એનો ગૂઢાર્થ એ પણ પૂછવો. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘરે આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘરે આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘરે આવે છે ભગવાન. સમજીએ, ગાવું ઠીક છે, બોલવું ઠીક છે અને કોઈને ઉપદેશ આપવો એ ઠીક છે. અહીંયા કોઈ ઉપદેષ્ટા નથી. અહીં તો આપણે બધા આપણા આત્માના ભાવો નિર્મળ કરવાના, નિર્મળ કરવાના. શું બોલી છે આત્મસિદ્ધિમાં? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. તો આપણા ઘરમાં, ઘર આપણું નથી હો, ઘર તો તદ્દન જુદું છે. આ ઘર પણ આપણું નથી. આ ઘર આપણું છે, આપણી માલિકીનું છે. તો વાળ કેમ ધોળા થઈ ગયા? વાળ કેમ ધોળા થઈ ગયા? દાંત પડી ગયા? આ ઢીંચણમાં ટચ ટચ બોલે છે, દુખે છે. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તુષાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ખબર નથી ક્યારે ઘર ખાલી કરવું પડશે. અત્યારે તમે મૂછો પર હાથ દો છો કે સાહેબ હવે તમારે જવાની તૈયાર થઈ એટલે આવું બોલો છો. એવું નથી પ્રભુ, એવું નથી.
ઉંમરવાળા જતા રહે અને નાના રહે એવું અત્યારના જમાનામાં તો ખાસ બનતું નથી. આ કારખાનામાં કામ કરવા જાય અને કઈ એસિડ ની ફ્લેમ થાય, આગ લાગે ને કે ભાઈ તો બહુ દાજી ગયા, હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ રામ બોલો ભાઈ. અથવા બધા સ્કૂટર જરા વધારે ફેરવો છો ને, હા ધ્યાન રાખજો, બધાની વાત. જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘર આપણું નથી, અને અત્યારે આપણો આત્મા જે શરીરનો અધિષ્ઠાતા છે એ પણ આપણું નથી, અને ક્યારે ખાલી કરવું પડે એનો કોઈ ટાઈમ આપણને ખબર નથી. માટે ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે પરમાત્મ સ્મરણ, સંતોનું સ્મરણ અને શક્તિ હોય તો દેહ દેવળમાં વિરાજમાન ચૈતન્ય દેવ જે છે એનું સ્મરણ કરવાનો પ્રયત્ન કરવો. એની આર્ટ શીખવી પડે, એની કળા શીખવી પડે, એને માટે ઘણો પ્રયત્ન કરવો પડે, ઘણું સહન કરવું પડે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો. તો અહીંયા પહેલી શરત મૂકે છે, આપણા ઘરમાં રોજ પ્રભુનું નામ લેવાવું જોઈએ. આપણા ઈષ્ટદેવ અથવા ઉપકારી ગુરુ સંત ધર્માત્મા જે હોય તેમના ફોટા પણ હોવા જોઈએ. આપણું ઘર નાનું હોય તો વાંધો નહીં, હૃદય તો મોટું છે. આપણું ઘર તો એક આટલી નાની ઓરડી છે તો ભગવાન કહે છે વાંધો નહીં, શબરી એટલામાં જ રહેતી હતી, અને તોય બધા જ ભગવાનના ભગવાન રામ એમના ઘેર આવ્યા. લો, અને પેલી ચંદનબાળા હતી એ ચૌટામાં વેચાણી હતી અને એના પગમાં જંજીરો બાંધી હતી, માથે તોલકું કરેલું, તો પણ મહાવીર ભગવાન એના ઘેર 175 દિવસના ઉપવાસ પછી આવ્યા. આ જૂની વાત છે, 25 વર્ષ પહેલાની વાત છે. તો પરમાત્મા ની પ્રાપ્તિ અને આત્માની ચૈતન્યની વિચારોની શુદ્ધિ કરવી હોય તો સદૈવ સાવધાન, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે આપણે સાવધાન રહેવું. માટે આપણા ઘરમાં આવો એક નાનો કબાટ, એમાં ભગવાન, સંતો અને આપણા પ્રેરક ગુરુઓ. દરરોજ શોભાનો નથી મૂકવાનો, શોભાનો મૂકીએ તો આપણું જીવન સુધરે નહીં. સવારે ઉઠીને દર્શન કરવા અવશ્ય, સ્તુતિ પણ કરવી, અને જ્યારે જ્યારે બહાર જઈએ અને જ્યારે જ્યારે ઘેર આવીએ એટલો વખત એમને ભાવપૂર્વક પ્રણામ કરવા, નમસ્કાર કરવા, એમના ગુણોનું ચિંતન કરવું, એમને પ્રાર્થના કરવી કે હે ભગવાન, હે ગુરુદેવ, હે સંત ધર્માત્માઓ, આપની પવિત્રતા મારામાં આવો, આપના સદગુણો મારામાં આવો. નરસિંહ મહેતાનું આપણું જે વૈષ્ણવજનોનું પદ બોલીએ છીએ એ પદમાં જે ગુણો કયા છે એવા ગુણો મારામાં
પ્રગટો એ માટે પ્રયત્ન પણ કરવો. માટે 10 મિનિટ માટે આપણા ઘરમાં કાં તો આરતી, કાં તો પૂજા, કાં તો ભક્તિ એવું થવું જોઈએ. સગવડ તમારી. સવારના વહેલા 8-9 વાગે છોકરાઓ પણ નિશાળે જાય એ પહેલા થાય તો વધારે થાય, અથવા નિશાળ રાતના આવી જાય પછી રાતના કરીએ તો પણ વાંધો નહીં. આના સંસ્કાર પાડવાના છે. આપણું શરીર તો જતું રહેશે, આપણે તો અહીંયાથી ચાલ્યા જઈશું, પરંતુ સંસ્કાર, સારા કાર્યો ભાવપૂર્વક કરવા, એ જ વાત અહીંયા આખા ભજનમાં એની એ વાત ફરી ફરી આવવાની માટે કંટાળો ન લાવવો. અને ઊંઘ આવે તો આમ કરવું પોતાને. એ ઘર આવે છે ભગવાન. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. વિચારો, ગાવાનું નથી. આપણા હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય, સાચો પ્રેમ હોય, સમજણપૂર્વકનો પ્રેમ હોય, ધીરજપૂર્વકનો પ્રેમ હોય, તો ભગવાનને આપણે ઘેર આવ્યા વિના છૂટકો. કોલ કરાર કરેલ છે. અનન્યાન ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. કળિયુગ છે એટલે પ્રયત્ન થોડો વધારે કરવો, પણ અવશ્ય જે સાચો છે, સમજો છે, વ્યસન વિનાનો છે અને પોતાની સાધનામાં નિયમિત છે, એને ભગવાનને દર્શન આપ્યા વિના કોઈ ઉપાય નથી. જ્યાં છે સંત તણા સન્માન, એ ઘરે આવે છે ભગવાન. જ્યારે જમવા બેસીએ, ખેતરમાં પણ આપણે બેસવું પડે તમારે સંજોગ અનુસાર, અથવા ઘરમાં બેસીએ ત્યારે મનમાં વિચાર કરવો, આજે કોઈ સંતને મેં જમાડ્યા, આજે કોઈ સાધક, કોઈ બ્રહ્મચારી, કોઈ પરમાત્માનો એવો આશિક, એને મેં જમાડ્યું. પહેલો કોળિયો મોઢામાં મૂકીએ પહેલા દરરોજ યાદ રાખવું, દરરોજ યાદ કરવું. ગૃહસ્થના કર્તવ્યોમાં દાન મુખ્ય છે અને એમાં આહાર દાન મુખ્ય છે. પેટ તો કૂતરાનું પણ ભરાય છે, ગધેડાનું પણ ભરાય છે, બળદનું પણ ભરાય છે અને વાંદરાનું પણ ભરાય છે. એમ આપણું પણ ભરાય તો આપણે પણ એમના જેવા જ કહેવાય. પણ હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, કે જરા ખવડાવીને ખાઓ, જરા ખવડાવીને ખાઓ. હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો. એકલ પેટા ન થવું. અત્યારે નવી મોડર્ન ફેશનમાં શું કે સાહેબ, આપણે બધાને આપીએ તો આપણું ખલાસ થઈ જાય. ભાન નથી, તત્વનું ભાન નથી. ભાવપૂર્વક એક પૈસો આપે તો કરોડો પૈસા મળે, પણ કરોડો પૈસા મળે એટલા માટે દાન આપવું નથી. મારો લોભ ઘટે, સંતો પ્રત્યે મને પ્રેમ પ્રગટે, ભગવાનની આજ્ઞાનું હું પાલન કરું,
મારું જીવન પવિત્ર બને, મારું જીવન સદગુણ સંપન્ન બને, એટલા માટે મારે દાન આપવું છે. કોઈને બતાવવા માટે આપવું નથી અને મારે બદલો પણ જોઈતો મળવાનો જ છે. ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ. તમારે ઘેર તો ઇન્કમ ટેક્સમાં કે ગડબડ થઈ જાય, અહીંયા તો તમારા કોમ્પ્યુટરને વાયરસ લાગી જાય, ફેલ થઈ જાય, પણ કર્મનો સિદ્ધાંત બદલાતો નથી. આગળ કહે છે, ઘરના સૌમે સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા, નાના મોટા સૌ સમાન, એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, એ ઘર આવે છે ભગવાન. મોટો સમૂહ છે ને એટલે સાદું લીધું છે. પરબ્રહ્મની વાતો મોટી કરીએ અને જીવનમાં તો વ્યસન હોય, જીવનમાં તો બીડી વિના ચાલે નહીં, ચા તો 5-7 કપ જોઈએ, આવું બધું હોય તો કઈ કામ થાય નહીં. ઘરમાં રહેવું પડે તો રહેવું, પણ પોતાને મહેમાન માનવો. આપણે ઘરમાં મહેમાન છીએ, ઘર બંને આપણી માલિકીના નથી. પેલું ઈંટ ચીનો સિમેન્ટ ને ગ્લાસ નું મોટું તમે 6 માળનું મકાન બનાવ્યું હોય, 24 રૂમ હોય, એ તો આપણું નથી, પણ આ જ આપણું નથી. તો કેવી રીતે જીવવું? ઘરના સૌએ સંપી રહેતા. આપણે કોઈને બોલાવીએ ઘરમાં તો એનો હમણાં ભાઈશ્રી નિષેધ કરે તો धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. શબ્દની કિંમત બહુ મોટી છે. શબ્દરૂપી બાણ નીકળી ગયું પછી પાછું લાવી શકાતું નથી. માટે હંમેશા જેનો વિનય કરવા યોગ્ય જેટલો હોય એનાથી આપણે વધારે વિનય કરવો. વિનય એ મોક્ષ માર્ગની સીડી, પ્રથમ સીડી છે. મા બાપનો વિનય તો કરીએ, મોટેરાનો વિનય કરીએ, સંત ધર્માત્માઓનો વિશેષ વિનય કરીએ, ભગવાનની પૂજા કરીએ, પણ દીકરાનો દીકરો હોય ધારો કે તો પણ કે બેટા મજામાં છે, તબિયત સારી છે, આજે નિશાળમાં મજા આવી હતી. આપણે બોલીએ તો મોતી ખરે એમ એનો હૃદય ટાઢું થઈ જાય. હાપોટા પાડવા નહીં, કોઈને બીવડાવવા નહીં, ધણીપણું કરવું નહીં. આપણે કશાના માલિક નથી. અત્યારે તમને હું ગાંડો લાગુ છું કે તમારા જેવા તો મારા 100, મારા કારખાનામાં 500 માણસો કામ કરે. પ્રભુ કઈ ખબર નથી. સદા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. સિકંદર પણ નથી ને નેપોલિયન પણ નથી ને ઔરંગઝેબ પણ નથી, અરે ગાંધીજી પણ નથી અને લાલ બહાદુર શાસ્ત્રી પણ નથી. પણ સંતોની પરંપરા ચાલુ છે. ભલે જરા અત્યારે આ પ્રભાવ થોડો નવો આવ્યો છે એટલે થોડી ઝાંખી પડી છે, પરંતુ નષ્ટ થઈ.
એક પણ દિવસ સંત સમાગમ વિના જાય નહીં. અને સંત સમાગમ ના મળે તો ભગવાનના ફોટાની સમક્ષ આપણે ભજન બોલવું, એમના ગુણાનુવાદ કરવા અને પછી કહેવું, જો પદ તાકો વો પદ માકો, જો પદ તાકો वो पद माको, पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंद घन, अजर अमर अविनाशी आनंद घन, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. હમણાં અંત મંગળ આવશે થોડી વાર પછી, એમાં આવશે હું આત્મા છું, આપનો સેવક છું ને સૌનો મિત્ર છું. મારે કોઈ દુશ્મન નથી. દુનિયા ભલે મને દુશ્મન માને, પણ હું કોઈને દુશ્મન માનતો. કંઈ પણ બગડ્યું, કંઈ પણ કામ ખરાબ થઈ ગયું તો બીજાને દોષ દેવો નહીં, ગુસ્સો કરવો નહીં, ગાળો અપશબ્દ બોલવા નહીં. કોઈક વાર બાળક હોય, કોઈક વાર કોઈ પણ હોય તો એનાથી સહેજ ઉતાવળમાં ભૂલ થઈ જાય ને કપ રકાબી ફૂટી જાય તો શું કહેવું? બેટા તને વાગ્યું નથી ને, તારે કાચ વાગીને થઈ ગયો ને, એમ કેવું. એની સાથે ઝઘડો કરવો, એને ગમે તે પ્રકારે આપણે ઉપાલંબ આપવો, એવું ન કરવું. માણસની કિંમત છે એટલી કપરકાબીની કિંમત નથી. હા, રાતના પ્રેમથી કેવું, બેટા આપણે ધ્યાન રાખવું, આપણે તો મધ્યમ વર્ગના માણસ છીએ, એટલે આપણે ઘરમાં નુકસાન થાય તો પોહાય નહીં. માટે હવે બરાબર ધ્યાન રાખવું અને કોઈ જાતનું ઘરમાં નુકસાન ન થાય એ પ્રકારે સાવધાન રહેવું. જીવન જીવવાની રીત બહુ મોટી વાતો કરવાની નથી આજે. સાદું જીવન કેમ જીવવું, સારું જીવન જીવવું. જેના ઘરમાં ભક્તિ ગામ તો કામ થઈ જવાનું. સાચી ભક્તિ, અંદરની ભક્તિ. એટલા માટે વારંવાર સત્સંગ કરવાનો. નાના મોટા સૌ સમાન એ ઘર આવે છે. તો એ કેવી રીતે બની શકે? નાનાઓએ યાદ રાખવું કે બાપુજી, બા, કાકા, દાદા બધાનો વિનય કરવો અને દરરોજ બહાર જતી વખતે એમને પગે લાગીને નીકળવું. અને તેઓ સ્વર્ગવાસી થઈ ગયા હોય તો તેમના ફોટાને પણ પગે લાગીને બહાર નીકળવાનું દરરોજ. નાનો મોટો ફોટો હોય વાંધો નહીં. અને મા બાપની ઉપર ભગવાન હોય, કારણ કે બધા મા બાપના મા બાપ કોણ છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ઘરમાં બહાર જઈએ ત્યારે પણ ભગવાન કે ગુરુને પગે લાગીને જવું, અને આવીએ એટલે પહેલા પગે લાગી લેવું ભગવાનને, ગુરુને, અને પછી બીજું કામ કરવું. મંજિલ લંબી હૈ, અનંત કાળના કુસંસ્કારો છે, એકદમ જાય નહીં. માટે વારંવાર સત્સંગ કરવો. 20 દોરામાં તો બોલો છો ને, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. એ પ્રમાણે વિચારવું.
એક બીજાનો હિત વિચારે મીઠી વાણીને ઉચ્ચરવે રાખે સ્વધર્મ કેરું ભાન એ ઘર આવે છે ભગવાન જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન આપણે બોલીએ તો મોતી ખરતા હોય એવું લાગે સામા માણસનું હૃદય ટાઢું થઈ જાય એવી રીતે જ બોલવાનું રાખવાનું અને માત્ર મસ્કો મારવા માટે નહીં કે છે એકબીજાનું હિત વિચાર બેટા પરીક્ષા આવી બધું બરાબર વાંચ્યું છે લેસન થઈ ગયું લેસન પૂરું કર્યા વિના સુવાનું નહીં કાલે પરીક્ષા છે 12 માસિક પરીક્ષા છે ધ્યાન રાખો અને છેલ્લા 2-4 મહિનામાં નહીં વાંચવાનું નિશાળ ચાલુ થાય એટલે દરરોજ યાદ દેવડાવવાનું આજનું લેસન આજે કરવાનું દરરોજનું લેસન દરરોજ કરવાનું એમ અમારે બધાએ દરરોજની ભક્તિ દરરોજ કરવાની દરરોજની નહીં કલાકની ભક્તિ કલાકની નહીં ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ नर भव सफलो जो करे दानशील तप भाव नर भव सफलो जो करे दानशील तप भाव घड़ी घड़ी परमात्मा नु स्मरण भावपूर्वक टेव पाड़वी तारी एक एक क्षण जाय लाखनी तारी एक एक क्षण जाय लाखनी तू तो माला रे जपीले प्रभु नामनी तू तो माला रे जपीले प्रभु नामनी तू तो माला रे जपीले गुरु नामनी एक एक कर्म नो हिसाब आपको पड़े है याद राखो एक एक खोटा विचार आवे पण आपने एने पोषण आपवू नहीं तरत कहवू हमारे लिए ये निकम्मा है खराब काम तो सज्जनों करे नहीं पण विचार पण आवे बीजो तो तरत माफी मांगी ले हे भगवान मने खोटो विचार आवी गयो मारे विचार कराय नहीं मन थी शुद्धि वचन थी शुद्धि काया थी शुद्धि एम दरेक रीते पोतानुं जीवन एवं बनाववानुं राखी स्वधर्म केरू भाव अहींया आगळ नाना गामनी अंदर माताओने दूध दोવાનું હોય અને પછી ખેતરનું કામ કરવાનું હોય મને બધી બહુ ખબર નથી તો એ બધું કર્યું કે નહીં ટાઈમસર પાછા રોટલા ઘડવાના હોય ને કદાચ ખેતર પણ લઈ જવાના હોય આજકાલ શું છે મને ખબર નથી આ તો અમારા જમાનાની વાત કરું છું વિદ્યાર્થી હોય તો એને ભણવાનું હોય બરાબર ટાઈમસર ભણવાનું દરરોજનું લેસન દરરોજ કરવાનું છેલ્લા 2 મહિના રે એટલે ઉજાગરા કરવાના એવું બધું નહીં ઘરના દરેક સભ્યે પોતાનું ફરજ બરાબર બજાવવાની અને સૌ સારાવાના થાય ઘરમાં શાંતિ રહે કોઈ ઊંચા અવાજે બોલે નહીં એવો આપણે ભાવ કરવાનો પણ પહેલા આપણે કરવું પડે તો બીજા કરે पहला आपने सुधरीए तो बीजा सुधरे आ तो एवं छे आ पोथी पंडित नु काम नथी बीजा ने उपदेश आपे एनी बात नथी पोथी मां ना રીંગણા નું પેલી कथा आवे छे ने एवं नहीं जे दिवस थी जे कलाक थी અને જે ક્ષણથી સંતની આજ્ઞા સાંભળે તે ક્ષણથી
તે આજ્ઞાનું પાલન કરવા માટે કટિબદ્ધ થવું. એમને કઈ નથી. સંત તો ચલતા બી ભલા, એમનો આશ્રમ હોય પણ એ આશ્રમમાં જો આ મારો આશ્રમ છે એમ માને તો સંત નથી. શરીરને પોતાનું માને તે સંત નહીં, તો આશ્રમ પોતાનો માને એ તો મહાન અજ્ઞાની કહેવાય. માત્ર વેશ બદલવાથી કામ નહીં થાય. સતત સત્સંગ, સતત સદગુણો નું સેવન, સતત પ્રભુના ગુણોનું સ્મરણ, મહાપુરુષોના ચરિત્રો વારંવાર વાંચીને કેવા દુઃખના પ્રસંગોએ કેવી રીતે તેઓએ પોતે પોતાનું વ્યક્તિત્વ સંભાળ્યું. સીતા માતાને યાદ કરવા, રામજીને યાદ કરવા, દરેક મહાપુરુષો થયા. લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરવા, મોરારજી દેસાઈને યાદ કરવા. ભલે દેશભક્ત હતા, એ રીતે રામજી બાપાને કે નાથુ બાપાને કે જયસિંહ બાપાને યાદ કરવા, તો લાલજી બાપાને તો યાદ કરવા જ જોઈએ તમારે, કારણ કે તમને તો એમનો પ્રસંગ થયેલો. ફોટો એકલો રાખે અને એમની વાત ન માને તો ચાલે નહીં. માત પિતાના એ સંસ્કારો, ઉતરે બાળકમાં આચારો, વિકસે કુટુંબનું ઉદ્યાન, એ ઘર આવે છે ભગવાન, એ ઘર આવે છે ભગવાન. સંસ્કારનો અત્યારે દુકાળ પડ્યો છે આપણા સમાજમાં, આપણા જીવનમાં. બધા ફેશનમાં બધા તણાઈ ગયા છીએ આપણે. બહુ ગંભીર પ્રશ્ન છે. અમને બહુ સીધો સંબંધ નથી, પણ સંબંધ તો છે, કારણ કે અમે પણ રોટલા ક્યાંથી ખાઈએ? સમાજના રોટલા ખાઈએ. માટે સમાજ માટે પણ યથાયોગ્ય માર્ગદર્શન કરવું જોઈએ. ઉપદેશથી ઓછું અને આચરણથી વધારે. ઉપદેશથી ઓછું અને આચરણથી વધારે. કંઈ પણ થાય તો ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. આપણે ગયા રોટલી શાક જ છે, કઈ માંગો જે છે તે બરાબર. સહજ મિલાસો दूध बराबर, मांग लिया सो पानी, छीन लिया सो खून बराबर, गोरख बोल्या वाणी. આપણા પાસે જે પણ કઈ સારી વસ્તુ, સારા સંસ્કાર, સારી ટેવો, સારા કામ, એ બધા બાળકો પણ કરે ભવિષ્યમાં, એવો આપણે પ્રયત્ન કરવો. આપણે એકલા મંદિર જવું નહીં. એકલા જ્યારે જ્યારે કઈ રવિવારનો દિવસ હોય, જ્યારે ત્યારે બધા સાથે દર્શન કરવા જાય, સત્સંગમાં જાય, કઈ સારા પુસ્તકો ઘરમાં પણ વાંચે, એ પ્રમાણે સામૂહિક સાધના પણ કરવાની. અને છેલ્લી વાત, એની સુવાસ વિશ્વે વ્યાપે, દેવો આવી થાણો થાપે, ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન, એ ઘર આવે છે ભગવાન. પાલીતાણા બાજુ તમે જાઓ તો તમારી ગાડીના કાચ ઉઘાડા હોય તો ત્યાં આગળ આજુબાજુ ગુલાબના બગીચા. અડધો કિલોમીટર દૂર હોય તો પણ પવન આવતો હોય ને તમારા કાચ ખુલ્લા હોય તો સાહેબ ગુલાબની વાત હોય,
સાહેબ ગુલાબની વાસા. એમ આપણે જો સત્કાર્ય કરીશું, આપણે સારા વિચાર કરીશું, આપણે એવી વાણી બોલીશું તો એની સુવાસ પ્રસરવા યોગ્ય છે, પ્રસરી શકે છે. માટે તન, મન, ધન, વચન, વ્યવહાર આ બધું એવું કરવું કે બીજાઓ પણ તે કરે તો વ્યક્તિગત વિકાસ થાય, કૌટુંબિક વિકાસ થાય, સોસાયટીનો વિકાસ થાય, આખા ગામનો વિકાસ થાય અને આખા દેશનો પણ વિકાસ થાય. એવે ઘેર ભગવાનને આવ્યા વિના છૂટકો હોતો. ભગવાન આપણા સોફા સેટ જોતા નથી ને ભગવાન આપણી પાસે કપડા કેવા છે ને બીજું બધું કેવું છે જોતા નથી. ભગવાન તો જે હમણાં વાત કરી એની બસ અંતમંગળ પ્રેમ, અંતરનો પ્રેમ, સાચો પ્રેમ, નિસ્પૃહ પ્રેમ, વિવેકપૂર્વકનો પ્રેમ અને સર્વે સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ સદગુરુ સદગુરુ. હું આત્મા છું, આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. ઓમ